જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી અનેક લોકો દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા। મળતી માહિતી અનુસાર તેમાંથી 16 જેટલાને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલવામાં આવશે, જેમાં એક સાગીર સામેલ છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારાઓની પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દરમિયાન દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા બાંગ્લાદેશીઓને પણ પકડ્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ લોકોની નકલી ભારતીય દસ્તાવેજો સાથે પકડી પાડ્યા હતા અને આ લોકો પર સગીરાઓને દેહ વેપારમાં ધકેલી દેવાનો પણ આરોપ હતો। જોકે હવે બાકીના અન્ય ગેરકાયદે ઘૂસણખોરોને પણ તેમના દેશને સોંપી દેવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે। બે કેસ નોંધાયેલા છે, એમાં જેટલા પણ લોકોની સંડોવણી જણાવેલી હતી એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને હવે પછીનું જે અત્યારે કામ જે ચાલી રહ્યું છે એમાં તમામ પ્રકારની વિગતોનો સમાવેશ કરવામાં આવશે કે જે એમને મદદ કરતા એમને કોઈ પણ પ્રકારની લોજિસ્ટિક હેલ્પ પ્રોવાઈડ કરતા એ તમામ લોકોનો સમાવેશ હવે પછીના કેસમાં થશે। Sir, deportation carries the exactly date and whether they were sent through flight or some other means. ના, એમને આપણે જમીની માર્ગે જ એમને ડિપોર્ટ કરેલા છે અને ડેટ એમને બોગદા બોર્ડર થી ડિપોર્ટ કરવામાં આવેલા છે। સર, કોઈ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં અથવા કોઈ ષડયંત્રમાં ભાગ ભજવ્યો એવું કોઈ તપાસમાં બહાર આવ્યું? આપણે રાજ્ય સરકારની એજન્સી દ્વારા પણ ગયા વર્ષે કેસ કરવામાં આવેલો હતો, જે નારોલથી પકડાયેલા હતા, EQIS નો કેસ હતો અને બીજી પણ એ પ્રકારની જે પણ અત્યારે જે ગુપ્ત કાર્યવાહી ચાલી રહી છે એ દિશામાં પણ જે પણ પરિણામ આવશે। આ 50 માંથી કોઈ વિશે સંડોવણી કેસ સામે આવી? આ 50 માંથી આ 50 માં બધા જ ગેરકાયદેસર નાગરિકો છે અને એમનું થરો ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે। એ લોકો એમના જે પણ ઉદ્દેશથી અહીંયા આવેલા હતા એમાં ભારત દેશ વિરોધી પ્રવૃત્તિનો કોઈ માહિતી મળેલી નથી। તો આ તરફ